નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવવાના છીએ એકદમ ટેસ્ટી અને મસાલેદાર તડકા વેજીટેબલ મેગી, જેનો સ્વાદ તમે એકવાર ખાશો તો વારંવાર બનાવશો। આ રેસીપી ખૂબ જ સરળ છે અને ઘરે ઉપલબ્ધ સામગ્રીથી બની જાય છે। તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સૌપ્રથમ અહીં આપણે 3 પેકેટ મેગી લઈશું। હવે એક પેનમાં પાણી ગરમ કરી તેમાં મેગી ઉમેરી બાફવા મૂકી દઈશું। મેગીને નરમ થાય ત્યાં સુધી બાફવી છે। ધ્યાન રાખવું, વધારે બાફશો નહીં તો મેગી ચીકણી થઈ જશે। બીજી બાજુ આપણે વેજીટેબલ તૈયાર કરી લઈએ। અડધું કેપ્સિકમ, અડધું ગાજર, એક ડુંગળી, એક ટામેટું, આ બધાને બરાબર ક્રશ અથવા બારીક કાપી લઈશું। આ વેજીટેબલ મેગીને હેલ્ધી અને ટેસ્ટી બનાવે છે। હવે એક કઢાઈમાં થોડું તેલ ગરમ કરીશું। તેલ ઓછું રાખવું કારણ કે આગળ તડકો પણ મારવાનો છે। હવે તેમાં કાપેલા વેજીટેબલ ઉમેરીએ અને સારી રીતે સાંતળી લઈએ। થોડું મીઠું ઉમેરી શકો જેથી વેજીટેબલ ઝડપથી કૂક થાય। બધું સરસ રીતે સાંતળાઈ જાય ત્યાં સુધી કૂક કરો। હવે બાફેલી મેગીને પાણીમાંથી કાઢી લઈશું અને તેને સાંતળેલા વેજીટેબલમાં ઉમેરીશું। હવે મેગી મસાલો, મેગી ટેસ્ટેમકે ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લઈશું। ગેસ બંધ કરી દઈશું। આ સ્ટેજ પર મેગી લગભગ તૈયાર છે। હવે ખાસ ટેસ્ટ માટે બનાવીએ તડકો। એક વઘારિયું લઈ તેમાં થોડું તેલ ગરમ કરો। હવે તેમાં પીલેલું લસણ, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીને તડકો તૈયાર કરો। લસણ ગોલ્ડન બ્રાઉન થાય એટલે ગેસ બંધ કરો। હવે આ ગરમ તડકો મેગી ઉપર ઉમેરીશું। સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે તૈયાર છે આપણી મસાલેદાર તડકા વેજીટેબલ મેગી। એક બાઉલમાં કાઢી ગરમાગરમ સર્વ કરો। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને આવી જ ટેસ્ટી રેસીપી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો। કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને કઈ રેસીપી જોઈતી છે। ધન્યવાદ।